પરમ ગુરુ પ્રત્યે આપણને વિશ્વાસ આવતો હોય ને તો એમને સમર્પિત થઈ જવા જેવું છે. અને એમની આજ્ઞામાં રહીને જે અનુસરવું, પેલા મહારાજ શ્રી છોટમ પેલા ધર્મનું વર્ણન એમને કર્યું ને, હા 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 હા, કોણ કરી શકે એમ? આપણે એમ બોલતો જ શીખી ગયા છે. પ્રગટને ગુપ્ત બધું જેમ છે તેમ સમજાવી દીધું કે ધર્મ કોને કહેવાય, ધર્મ વિચારો રે ધર થકી એમ ખરું. તજી કપટ તમામ, સર્વ પ્રકારનો કપટ તમે તજી દઈ એમ. કે આપણા કોઈ અંગે, કોઈ અંતસ્કરણ દ્વારા કે કોઈ વૃત્તિ દ્વારા કે કોઈ પણ પ્રકારે આપણથી કોઈ જીવનું અહિત ના થાય એવી સતની મૂર્તિ બની જાય. પહેલા કરતા જેવા આપણને ઉપજાયા તેવા બની જઈએ ને તો જ પરમ ગુના ચરણોનો આપણને સ્પર્શ થાય. એમને ખબર જ છે, એ જોઈ જ રહ્યા છે એમ કેટલી લાયકાત આવી છે નામાં. એટલા જ માટે પ્રભુ અહીંયા આપણને પરમગુરુનો મેરાપ કરવાનું, પરમગુરુનું શરણ શોધવાનું બતાવ્યું છે એમ. વ્યવહારિકમાં પણ ઘણો કામો એવો હોય છે ને, કોઈ એવું સાવધતાથી કામ કરવાનું હોય તો બીજી ત્રીજી વાતો બધી ભૂલી જવી પડે. મનના વિચારો પણ એના એકાગ્ર કરી દેવા પડે. હીરોનું કામ પડે એવું જ છે ને. હીરોના એના ઘણા પ્રકાર છે કામના. એટલે જેવું કાર્ય એવું કારીગરને ધ્યાન આપવું પડે. એમ એના કરતો પણ અતિ દુર્લભ છે આ જ્ઞાનનો વિષય. જ્ઞાન લક્ષે એ અલૌકિક હીરો છે અને એની સાથે આપણું બન લગાડવું છે, એ પરમ ગુરુનું શરણ પ્રાપ્ત કરવું છે. તે તનમનનો વ્યવહાર ભૂલી જવાય તો જ આ બને એવું છે, નહીં તો બને એવું નથી એમ. આનંદજીભાઈ આગળ બોલીએ. હાજી. હા. સરલ મુમુક્ષુ હોય શુદ્ધ ચેતન, કરહી અર્પણ ચરણે તન મન, અહો કરતા કહીએ દોહુ કર જોડી, આયહુ શરણ સ્વામી જુઓ મમ ઓરી. સરલ મુમુક્ષુ હોય શુદ્ધ ચૈતન, સરળ મુમુક્ષ હોય શુદ્ધ ચૈતન. સરળ મુમુક્ષ, મુમુક્ષતા સરળતા વાળી હોય. સરળ મુમુક્ષ હોય શુદ્ધ ચૈતન. શુદ્ધ ચૈતન્ય એટલી બધી આપણામાં સાવધતા આવવી જોઈએ. કેવી સાવધતા આવવી જોઈએ? પૂજ્ય બાલકૃષ્ણ પણ બોલ્યા છે ને, ચૈતન રૂપી છવટે સચેત થઈ ચાલો. ચૈતન રૂપી છવટે એમ ખરું, અને સચેત થઈને અતિ સાવધ થઈને તમે ચાલો. કૈવલ કરુણામય સિંધુ મહાદમો માલો સ્વામી કૈવલ સાચા. આવી આપણામાં એ
શુદ્ધ ચૈતનતા આવે. કોઈ પ્રકારની આપણા અંતસ્કરણ પણ ઓટી રહેવી ના જોઈએ. આપણા ચિત્તમાં કોઈ બીજી ચાહના ના હોવી જોઈએ. સરળ મોક્ષ શુદ્ધ ચૈતન. શુદ્ધ ચૈતન ચરણે કરહી અર્પણ ચરણે તન મન. કરહી અર્પણ ચરણે તન મન. જે તન મન પરમ ગુરુના શરણોમાં આપણો તન મન અર્પણ કરવાનો છે. એ ચરણ કેટલો દૂર છે. તનની અસ્મી છૂટી જાય ને મનની અસ્મી, અને બધું મનને જ માની રાખેલું છે. અને એ છૂટી જાય તો ખરેખર પરમ ગુરુના ચરણોનો આપણે સ્પર્શ કરી શકીએ. આગળ પૂજ્યશ્રી હસરતબાની ચોપાઈ આપણે લીધી હતી ને, કોહરિજન કો સંત હી જેહી શરણાગત આય. ઉદય અસ્ત વિસરે નહીં. તે ઉદય કયો? ભગવાન કરુણાસાગરના શરણમાં આવ્યા, એમના ચરણોનો સ્પર્શ થયો એટલે અજ્ઞાનનો નાશ થઈ ગયો અને સ્વરૂપના જ્ઞાનનો ઉદય થયો. એમ ત્યાંથી જ આપણો દિવસ ઉગી ગયો. એમ પણ ચરણોનો સ્પર્શ થાય ત્યારે એમ. એટલે તન્મનના બે ભૂલાઈ જાય ને ત્યારે વૃત્તિ અતિ નિર્મળ બની જાય છે. એ પ્રકારનો વ્રેહ ઉત્પન્ન થાય. બાપજીશ્રી પણ ઘણી ચોપાઈઓમાં બોલી ગયા છે. તપત તાપ વિરહન કી ભઠિયો અહર્નિશ અંતરહી. અરે હાય કોઈ મુझ મિલાવે, ખુદ કે ખરે મિત્ર હી. એમ ખુદનો ખરો કોઈ મિત્ર છે? ભગવાન કરુણા સાગર આ ચોપાઈ બોલશે. ક્યાં પણ મનો વ્રેહ જાગૃત થાય ને એવા પુરુષની શોધ કરે છે કે મને કરતા કેવલનો મેળાપ કરાવે એવો કોઈ છે આ દુનિયામાં? પણ આપણી શોધ જ નથી એવી. એમ સારું વિચારીને જોઈએ ને, ત્યાં ભવની અંદર જેવું જેવું આપણે ઈચ્છે છે એની બધી શોધો કરીએ છીએ, બધા પ્રયત્નો કરીએ છીએ, અને એ કાર્યનો લાગ કેમ લાગે એવું પૂછતા જ રહે છે કાયમના માટે. પણ આ વાત માટે જરાય આપણને એની ચિંતા નથી. એટલે પ્રભુનું કહેવું છે કે આ રીતે આ ચાર પ્રકારના અધિકારો બધા સકર્તા ભાસમાં પણ વર્ણન પ્રભુએ કરેલું છે. પહેલો જિજ્ઞાસુજન, બીજું મુમુક્ષ, ત્રીજો અર્થાર્થી અને ચોથો પામર, વિષય પામર. આ ચાર પ્રકારના માણસો. એ ચારોમાં કેટલો કેટલો ફરક છે અધિકારમાં, એ પણ ભગવાન કરુણા સાગરે આપણને સમજાયું. જિજ્ઞાસુ માણસ છે પાણીના પરપોટા જેવો છે. એટલે પાણીના પરપોટાને પાણીની અંદર સમાવવો હોય તો વાલ લાગતી નથી. સહજ એને આમ એ કરીએ ને તુરત જ પાણીમાં ભળી જાય. તન મોક્ષ છે એ મીઠાના ગાંગણા જેવું છે. એ પાણીમાં નાખીને મલાવ્યા કરીએ એટલે જેમ મીઠું પાણીમાં ઓગળી જાય એમ, તો એ રીતે એ પણ ઓગળી જાય છે. તને અર્થાર્થી છે કેવું છે? બરફ જેવો.
તો એને ગરમી આપવી પડે, એનો તાપ આપવો પડે, અને તાપથી બરફ ઓગળે. એનો 84નો નરકે જવાનો, જમલોકો પકડી જવાનો એ તાપ બતાવવો પડે. અને એ રીતે એનું અહમપણું ઓગળે. ચોથો છે મોતી જેવો છે. એ કેમ એ કરીને એ મોતી જેવો છે, ઓગળતો નથી, ગળતો નથી. મેં એવું સાંભળ્યું છે, કોઈ બોમ્બે રહેનાર માણસ વાત કરતો હતો કે મોતી એટલું બધું મજબૂત આવે ને કે લુહારની એ રણ ઉપર રાખી અને ગરણના ફટકા તમે ધારો એટલા ફટકા મારો, કો તો એ રણમાં ઉતરી જાય ને કો તો ગરણમાં ઉતરી જાય, પણ તૂટવામાં સમજે નહીં. એટલે તૂટ જ નહીં. એટલે ચોથી પ્રકારનો માણસ છે ને આટલો બધો મજબૂત કઠોર છે, એને બોધ જ ના લાગે. તે ભગવાન કરુણા સાગરે જિજ્ઞાસુઓને ચેતાવ્યા, મુમુક્ષુઓને ચેતાવ્યા. પછી એમ કરતો જે સંપર્કમાં આવ્યા પેલા અર્થાર્થીઓને પણ ચેતાવ્યા અને કંઈક સમજતા થયા. તે પ્રભુ એમને કહેવા લાગ્યા કે અલા ભાઈઓ, પેલી ચોથી પ્રકારના માણસો છે એ અમારી પાસે કેમ આવતા નથી? તે બાપુ અમે કહીએ છીએ એમને કે તમે અમારા ગુરુજી પાસે આવો ને, કેમ આવતા નથી? એમ તમે સત્સંગ સાંભળવા આવો ને. એમ કે તારે એ લોકો જવાબ આપતા એવું કહે છે કે તમારા ગુરુજી જે વંશજનો હોય એમને પુત્ર આપે છે. એમ કે પછી જે હાથે પગે કોઈ અપંગ હોય તો એમને ચાલતા કરે છે, એમના હાથ પગ સારા કરી દઈને હાલતા ચાલતા કરે છે. કોઈ મૂંગા માણસ હોય એને બોલતા કરે છે, બેરા હોય એને સાંભળતા, અંધ હોય એને દેખતા કરે છે. અને આવું તમારા ગુરુજી કરતા હોય તમે તો આવીએ. એમ કે ભાઈ કે છે કે એવું તો નથી કરતા. એમ એટલે બાપજી અમે એમને ના પાડીએ છીએ કે ભાઈ તમારું કામ નથી. એમ ભગવાન કરુણા સાગરે વિચાર કર્યો કે મને કરતા કૈવલ્યે એમ આજ્ઞા કરેલી કે વિશ્વભરના બધા અંશોને તમારે ચેતવવાના, અને આ બાકી રહી જાય તો કર્તાની આજ્ઞાનું પૂરું પાલન કર્યું એમ કહેવાય નહીં. એમ પૂરી એમ ફરજ બજાવી નહીં, તમારે પૂછવું પડે. કારણ પરછા આપવાની ના પાડેલી છે કૈવલ્યે કે પરછા નહીં આપવાના. તે પરમગુરુએ તુરત જ પૂછી જોયું કે એ કરુણેશ, આ તમારા અંશો જે ચોથી પ્રકારના છે, જે વિષય પામર કહેવાય છે, એ અમારી પાસે આવતા નથી. અને કદાચ કોઈ કહે ને તો આવી રીતે પરછા માગે છે. એમ કોઈ વંશજનોને સંતાન માગે છે, અંધજનોનો આંખો માગે છે, વાછાઓ વિનાનો હોય એમને બોલતા કરવાનો આવી રીતે કહે છે. અને તમે પરછોની ના પાડી છે તો મારે એ લોકોને કેમ સમજાવવા?
તે કરુણી છે પણ એમ કહ્યું કે છે ભલે પરછા માગતા હોય તો પરછા આપો, પણ એમને ચેતાવો તો ખરા જ લ્યો એમ પણ કહી દાનજીભાઈ. હા હાજી, જો જેવી જરૂર હોય તેવું કરવું પડે ને. કરવું પડે. પેલા છેતેલા હતા એ લોકો એ પણ સમાચાર કયા કે ભાઈ તમે જે રીતે ઈચ્છા રાખો છો એવી ઈચ્છાઓ તમારી પૂરી થશે એમ, પણ તમે આવો તો ખરા એમ. તે ધીમે ધીમે આવવા લાગ્યા અને પોતાના પ્રશ્નો ત્યાં રજૂ કર્યા. બાપુ અમારા આવું દુઃખ છે એમ, જાઓ તમારું કામ થઈ જશે એમ. ત્યારે એ લોકોનો બધાનો કામ થયો એટલે તો પછી શું પૂછવાનું રે. ઓ આ તો સાક્ષાત પ્રભુ આવેલા છે એમ. આ કોઈ સંત, કોઈ મહારાજ કે કોઈ મહાત્મા નથી એમ, આ તો સાક્ષાત પ્રભુ છે એમ. તે વારંવાર નમસ્કાર કરે છે, વારંવાર આ જીજી પૂર્વક એમ. ઓ બાપુ અત્યાર સુધી આપને અમે ના ઓળખી શક્યા એમ કે પ્રભુ. ભગવાન કરુણાસાગર કહે છે ભાઈ અમે જ પ્રભુ છીએ એમ તમે કેમ કરીને જાણ્યું એમ. તો જુઓ બાપુ તમે પ્રભુ ના હોય ને તે અમારો જે બધો કામ કર્યો ને એ પ્રભુ સિવાય કોઈ નથી થાય એવો જ નહોતો એમ. કે જીવ જેવો કર્મો કરીને આવે ને એનો કર્મ ભોગવે તે પ્રભુ સિવાય એ કોણ મટાડે એમ છે. માટે તમે સાક્ષાત પ્રભુ છો એમ. ના રીતે માનવા લાગ્યા, એ બધાને ઉપદેશ લીધો અને સમજતા થયા એટલે પછી અંદર એ પછી ચર્ચા કરે છે. એટલે કે આપણે તો કઈ માગણી કરતા હતા ને આ તો વાત કઈ છે કે છે, આ તો સમજવાનું આ બાબત જ જુદી છે ને આપણી ખોટી અઠ હતી એમ કે. અરે ભાઈ કે છે પણ સમજ પડી ના આપણને એમ. તો બાપુને વિનંતી કરે, બાપુ અમારા ઘેર તમે ક્યારે પધારશો એમ. ભાઈઓ તમે કહો ત્યારે રાખો ને બાપુ, આવતાકાલે જ રાખો ને કે છે અમે તૈયારી કરીએ. ગામ નજીકનું હતું એટલે ઘણા ભક્તો બનેલા, ત્યાં આખા ગામની બધી તૈયારી કરી. બાપુ પધારવાના છે તે સામૈયા સાથે મંડપ પણ બધાયો, એમનો સગા સ્નેહીઓને પણ આમંત્રણ આપ્યો. આ રીતે અને જે ભગતના ત્યાં ઉતારો રાખેલો ત્યાં મંડપ બાંધેલો. તે કેટલા સામયું કરવા ગયા છે. ભગવાન કરુણાસાગર આવી રહેલા છે. એ ભગતનો છોકરો એકનો એક હતો. તે બાપુ તો હજુ ઘેર આવી રહ્યા નથી ને એ છોકરાનું મૃત્યુ થઈ ગયું. પણ સમજી ગયા હતા એમ કે આ છોકરાને આવું થયું અમે કેમ કરીશું, વાંધો નહીં કે છે આપણે બધી વાતો સમજ્યા છીએ કે નહીં એમ. તે કોઈ ના જાણે ને બાપુને કોઈને વાત નહીં કરવાની. મકાનના પાછલા દરવાજે કે છે તમે 2-4 માણસો જઈ અને એની ઉત્તર ક્રિયા પતાવી દો અને આપણો સત્સંગ ચાલુ રાખો એમ. બાપજી જાણું છે એમ, છતાં છેલ્લે સુધી કોઈને વાત કરી નથી એમ. અને જમી પરવાળે તારે પૂછે ભગતજી તમારો છોકરો કેમ દેખાતો નથી એમ કે. પછી હાથ જોડીને કહેવા લાગ્યો આંખમાં આંસુ લાવીને, બાપુ કે છે કાલે આપનું સામયું કરવા ભક્તજનો આવેલા ને એ વખતે ઓચિંતાને એનું શરીર છૂટી ગયું. અરે મને વાત તો કરવી હતી કેમ કે બાપુ શું વાત કરીએ હવે,
આપણે જે સમજ આપી આ બધું ઋણા સંબંધનો ખેલ છે, કોઈ લેવા આવ્યું છે ને કોઈ દેવા આવ્યું છે ને, એમાં શું કહેવાનું? કદાચ આપ એનું સજીવન તો કરત એમ, પણ એટલું ભક્તિની કમાઈ જાત ને પાછી એમ કે આપણે જીવે ધીરજ ધરીએ કે નહીં? ધરી શકાય નહીં ધરાય. તો પછી આપણે કેવું સમજ્યા ત્યારે? હા. અને આવા દાખલાઓ તો પેલા સગુણીઓમાં પણ બનેલા છે, નથી બન્યા જીવે? બનેલા ઘણા બન્યા છે, અને એ લોકો પણ સજીવન કર્યા જ છે એમ. એટલે આટલી સમજ આવે ત્યારે આપણે સાચું સમજતા થયા એમ કહેવાય. ખરું. હા, કે સરળ મુમુક્ષ શુદ્ધ ચૈતન ચરણે કરહી અર્પણ ચરણે તન મન. ખરું. પછી શું કહ્યું? અહો કરતા કહીએ દોહુ કર જોડી એમ. આયેહુ શરણ સ્વામી જુઓ મમ ઓરી. આવી રીતે પોતાનો તનમન સમર્પણ કરી અને બે હાથ જોડીને પ્રભુને તમે વિનંતી કરો કે છે, ઓ પ્રભુ કે છે, અનંત જન્મે આપનો મેળાપ થયો છે, એટલે મારા ઉપર તમે દ્રષ્ટિ કરો, મારા પર દયા દ્રષ્ટિ કરો એમ, અને મને ઉઘારી લે એમ. જુઓ મમ ઓરી, મારા સામુ જુઓ, મને ભવબંધનથી મુક્ત કરો. આ જ માગણી કરવાની હોય એમ. અને આજે પણ આપણે જો જોઈએ ને, કેટલોની માગણી ભૌતિક જ હોય છે, કોઈની કોઈ કહે એમ. ભૌતિક જ પ્રશ્ન હોય છે. હા, બોલીએ આગળ. કોમલ વચન શીતલ સસુદામી, પાહી પાહી ગુરુ તુમ પરણાવી, જયતિ જયતિ ગુરુ પરમ નિદાનુ, મેટો મમ ત્રાસ પાસ જ્ઞાનો. કોમલ વચન શીતલ સસુદામી, કોમલ બચન શીતલ સસુદામી. કોમલ બચન એટલો કોમળતાનો વચન. કેટલી કોમળતા એમ. કોઈ પ્રકારના વડ વિનાની કોમળતા, કોઈ પણ વડ નહીં, કોઈ મમત્વ નહીં, કોઈ પ્રકારનું અભિમાન નહીં. કોમળ બચન શીતલ સસુદામી. શીતલ સસુદામી. સસુ કે તો બાળક થાય, અને બાળક પોતાના માતા પિતાને માતા પિતાના સંબંધમાં કશુંક ભૂલ કરે અને કદાચ અપશબ્દ બોલી જાય ને તો હસતો હસતો અપશબ્દ બોલી જાય તો પણ એની માતા જરાય એના પ્રત્યે ક્રોધ કરતી નથી એમ. કાલું કાલું બોલે અને આ પ્રમાણે
માતા પિતાની સાથે ઘણો સ્નેહ વધારી અને એના ખોળામાં ઓકે ગમે એટલું પણ એને આમ તેમ આઘો ખસેડવા કર પણ એ જાય જ નહીં એમ તેવો શીતળતા વાળો બાળક જેવો શીતળતા બાલ દશા સબસે સુખદાયી તાકો ગુણ લિયો હે જાય કક્કામાં પણ બાપજી શ્રી બોલ્યા છે જે બાળક કોઈને ઓળખતું ના થયું હોય આ મારા માતા પિતા છે મારા ભાઈઓ બહેનો છે મારા આ સંબંધી લાગે તે સંબંધી લાગે એવી એને સમજ ના હોય ત્યાં સુધી કોઈના પ્રત્યે એને દ્વેષ હોતો નથી, કોઈ પ્રત્યે એને રાગ હોતો નથી એમ. અને જે કોઈ પ્રેમથી એને રમાડે કોઈ તેર ને બધાની પાસે જાય છે એમ જાય ને એમ. તે આ પ્રમાણે બાપજી શ્રી કહે છે કોમળતા આવી આપણામાં આવવી જોઈએ. કોમલ બચ્ચન શીતલ સસુદામી એટલે શીતળતાવાળી વાણી બાળકના જેવી કે છે. પાહી પાહી ગુરુ તુમ પ્રણામી એમ. અનેક જન્મના પાપોમાંથી મને બચાવો એમ કે વારંવાર પરમ ગુરુને પ્રણામ કરે છે. અને આપણામાં આવી કોમળતા ક્યારે આવે? બધા પ્રકારની અસ્મિઓ ઓગળી જાય ત્યારે. બધા પ્રકારની અસ્મિઓ ઓગળી જાય ત્યારે પેલા સ્થાવરના પંચીકરણમાં બાપજી શ્રી લખ્યું છે કે કોઈક વૃક્ષની અંદર કરતાએ અહંકાર ગણનો વધારે ભાગ એનામાં પોખ્યો હોય ને તો એ વૃક્ષે બે ડોર બની જાય છે. અને અહંકાર કડવો છે, પાછો કડવા જ છે એટલે એનો ફળ પણ કરવો લાગે એમ. પછી વોંકું ચૂંકું જ થઈ જાય એમ. એનું લાકડું પણ કોઈના ઉપયોગમાં ના આવે એવા પ્રકારનું વૃક્ષ થઈ જાય એમ. અહંકારનો ભાગ વધારે આવેલો હોય છે. ત્યાં આપણા બધાનામાં શું છે તારે બધું એમ. કોઈનામાં રજોગુણ વધારે પડતો છે એને મોહવર્તી છે. જેનામાં અહંકાર ગણનો ભાગ વધારે તેને મમત્વ અભિમાન વધારે છે. જેનામાં સત્વગુણનો ભાગ હોય વધારે પડતો તો એ શાંતિ જાળવે છે. જેનામાં તમોગુણ એનામાં તામસપણુનો ક્રોધ હોય છે એમ. જેનામાં અચંત ગણનો ભાગ વધારે હતો એ અચેત હોય, બતાવેલું કામ કરે, જાતે સૂઝ પડે નહીં એમ. પ્રકૃતિ તત્વ જેના વધારે પડતું હોય એ બધા તત્વને સંચર કરી એ જપીને બેસ જ નહીં એમ. આનંદ તત્વનો ભાગ જેના વધારે હોય એ ન્યાયવાન માણસ હોય. એટલે આ શરીરમાં બધી બાબતો છે ને એ તત્વના સ્વભાવ જેવા છે ને એ બધી બતાવે છે. એટલે તત્વના સ્વભાવને આ બધા જીવો વશ પડેલા છે. અને જેવું આપણને શરીર પાત્ર પેદા જેવું મળ્યું એ કર્માનુસાર જ મળેલું છે એમ. આપણે પૂર્વથી તેવા કર્મનું ભાથું જેવું તૈયાર કરેલું હોય તે પ્રમાણે જ આપણને શરીર પ્રાપ્ત થાય. એટલે પરમદયાળુના ન્યાય આપણે જોઈએ ને
તો કર્મ કર્મ જડ છે એમ, અને જીવ અલ્પજ્ઞ છે. ત્યાં કરેલો કર્મ હું ક્યાં જઈને કયા શરીરમાં જઈને ભોગવીશ એને પોતાને ખબર નથી. ત્યારે કર્મને ફળ આપવાની ખબર નથી એમ. એનો યોગ કોણ મેળવી આપે છે? એનો યોગ કરતા મેળવી આપતા હોય છે. જે શરીરમાં વસવાનું છે શરીર અહીંયા જન્મમાં, અને જે શરીરમાં એ રહેલો છે જીવ તો એ દેહને છોડે અને અહીંયા બીજો ઘાટ જન્મ લે, આવીને તુરત જ કરતા એનો યોગ મેળવી આપણે એમાં દાખલ થઈ જાય. એટલે માતાના ગર્ભમાં અંશ આવતો નથી હોય. કોઈના મગજમાં આમાનંદી હોય તો કાઢી નાખવા જેવી છે. બધા સંપ્રદાય વાળા તો માન જ છે જાણે, પણ આપણા પરમ ગુણ ના પાડે છે કે અંશ ગર્ભાસમાં આવતો જ નથી એમ. એટલે માતાના ગર્ભમાં નથી આવતો એમ. બીજા વાસણાના ગર્ભમાં તો ખરો જ જાણે. વાસણાના ગર્ભમાં તો છે જ, આજે પણ છે. એટલે અજ્ઞાન આપણને આ રીતે અંશવૃત્તિમાં અજ્ઞાન આવેલું છે એમ, સ્વરૂપમાં અજ્ઞાન નથી એમ. માટે વારંવાર બાપજી શ્રી આપણને આપણી વૃત્તિ નિર્માણ કરવાનું બતાવવું છે. આપણે ધ્યાન ધરીએ, ધ્યાન ધરવું તે પણ વૃત્તિથી જ ધરવાનું છે. તો વૃત્તિ જ બધું સંચાલન, પંચદેહનું સંચાલન વૃત્તિ જ કરે છે એમ. એકબીજા દેહો સાથે એવી પ્રકારના સંબંધો જોડાયેલા છે. એટલે પૂર્ણા સત્તાની સાથે અમલ ચાલુ થઈ જાય એમ બધા દેહોમાં. એટલા જ માટે પ્રભુનું કહેવું છે કે આવી રીતે આપણે ઘણા નિર્મળ બનવાની જરૂર છે. નન્ના નિર્મળ જેની દશા જેને હરિ હૃદયમાં વસ્યા, પોતાના અવગુણ હણે પરના તો રુદિર ના ગણે, કોઈના દોષ ના દેખે કશા, નન્ના નિર્મળ તેની દશા એમ. એટલે જ્યાં સુધી વૃત્તિમાં નિર્મળતા ના આવે ને, વૃત્તિમાં નિર્મળતા ના આવે ત્યાં સુધી આપણે કોમળ ના બની શકીએ. એની સત્તાથી આપણને જે આકાંક્ષાઓ જે બીજી ઉઠે છે ને, ઇન્દ્રિયો અંતસ્કરણ એ બધા નિમિત્ત માત્ર છે એમ. એ કશું કરી શકતો નથી. ત્યાંથી જેવી ચાહના ઉઠે ને તે પ્રમાણિક ક્રિયા થતી હોય છે. એકબીજાની સાથે કનેક્શન જોડાયેલું જ છે એમ. એટલે પ્રભુ કે આ રીતે આપણી વૃત્તિમાં આટલું કોમળપણું, આટલું દાસત્વપણું, આવો નમ્રતાનો ગુણ થપાય અને બધી પ્રકારની અસ્મિઓ આપણી ઓગરી જાય એમ. ખરું, હું મહાપાપી છું, હું મહાદુષ્ટ છું, અનેક જન્મનું હું અપરાધી છું, અને અપરાધમાંથી મુક્ત થવાના માટે વારંવાર પરમ ગુરુને પ્રણામ કરો. દયાળુ, આપની દયા સિવાય હું છૂટી શકું તેમ નથી એમ. કે પાહી પાહી તુમ પ્રણામી. પછી પૈસું કે છે, જયતિ જયતિ ગુરુ પરમ નિદાન નિદાન, જયતિ જયતિ એ પરમ દયાના સાગર, તમે અખંડ જય રૂપ છો એમ. પરમ નિદાનું
કલ્યાણ તમારા જ હાથમાં છે નિદાન. એમ તમારા સિવાય બીજો કોઈ કલ્યાણ કરી શકે એવું નથી. એમ મેટો ત્રાસ, મેટો મમ ત્રાસ પાસ અજ્ઞાન, મેટો મમ ત્રાસ પાસ મમ અજ્ઞાન. મોટામાં મોટો ત્રાસ કયો છે? આ ત્રાસ છે. એમ કે માયાના પાસમાં આપણે જે પડ્યા છીએ અને આપણને જે અજ્ઞાનનો પડદો પડી ગયેલો છે એ અજ્ઞાન દૂર ના થાય ત્યાં સુધી આપણે પોતે કોણ છીએ આપણી સૂચના પર તો આપણી પોતાની સૂચના પડે અને આપણી સૂઝ ક્યારે પડે એ પરમગુરુ આપણા પર કૃપા દ્રષ્ટિ કરતા રહે, સીધું નહીં. અને એમની કૃપા દ્રષ્ટિ ક્યારે થાય કે આપણું જે કંઈ માન્યું છે એ એમનું સમર્પિત કરીએ અને આપણે એમના થઈ જવું, એમની આજીજી કરવી. જેમ પૂજ્ય શ્રી સુખાનંદ મહારાજે પણ આપણને એ વાત શીખવી. લલિત છંદમાં એમને સુખાનંદ બાપજીએ કેવી પ્રાર્થના કરી, જગત વંદરે વંદીએ તને. આખું જગત એમની દ્રષ્ટિમાં જે ખડું થયેલું છે એ જગતના રચયિતા, જગતનું સર્જન કરવા વાળા, આપનું વંદન કરું, આપનું વારંવાર નમસ્કાર કરું છે. જગત વંદરે વંદીએ તને પ્રણત પ્રાણીઓ, પ્રણત પ્રાણીઓ પામરો અમે, પ્રણત પ્રાણીઓ પામરો અમે. પ્રણતનો અર્થ આજીજી થાય છે. હું આજીજી પૂર્વક, પ્રાણીઓ એટલે જીવ, આજીજી પૂર્વક. એમ હું પામર છું, વરી હું જીવ ખરો પણ પામર છું. રાતને દિવસ ધંધો કરે, ધંધો લઈને ઉઠે ને ધંધો લઈને જ ઊંઘે, એનું ચિંતન કરતો 24 કલાક ધંધામાં ધ્યાન રાખે એને પામર કહેવાય છે, એને પામર કહેવામાં આવે છે. ત્યાં આપણે પરણીપતો બોલીએ છીએ પણ પરણીપત શુદ્ધ શબ્દ પરણીપત છે. તે મારી આજીજી, મારી વિનંતી એ અનંત દયારુ તમે ધ્યાનમાં લ્યો. આ રીતે પરણીપત પ્રભુ લક્ષ્યમાં ધરો. અને આ રીતે મારા પર કૃપા કરો. એમ ખરું હું જન્મનો આપનો વિયોગ્ય છું અને હું અપરાધી પણ છું. એમ તમે આદથી જ બધા અંશો ઉત્પન્ન કર્યા ત્યારથી તમે પરમ ઉપકારી છો, અનંત દયાળુ છો, બધો પર સમદ્રષ્ટિ રાખવા વાળાને સરખું હિત રાખવા વાળા છો. ખરું અણચિત્ત તમે કાર્ય તો કરો, આપણે ચિત્તવન ના કરીએ તે પહેલું આપણું કામ કરી નાખીએ. એમ ખરું આવા છે. એમ અણચિત્ત તમે કાર્ય તો કરો. ખરું તે શબ્દો જે એવા બોલ્યા છે આપણે વિચાર તે આપણને આવી પ્રાર્થના કરતો આવડે જ નહીં. આ શબ્દોને પણ આપણે જરાય ધ્યાનમાં લઈને વિચારતા નથી. એમ કે આ મહાપુરુષો શું કહી ગયા છે એ તો પોતાના સંબંધમાં ભગવાન કરુણા સાગરને વિનંતી કરી ગયા છે. એમનો વચનો જોઈને પણ આપણને ખ્યાલ આવતો નથી. એમ આવી રીતે માયાની જાળમાંથી અને અજ્ઞાન અંધકારમાંથી મુક્ત થવાના માટે પરમ દયાળુને આપણે ઘણી આજીજી કરવાની છે. અને એ અંતસ્કરણનો પોકાર એટલે આમ તો ખરેખર આપણે એમ વિચાર આપણા મન સાથે વિચાર કરતા હોઈએ ને એ વિચાર કરતો કે સત્સંગમાં આપણે એમ વિચાર કરીએ કોઈ વખતે
આપણો આત્મા કંપી જાય, આપણને ધ્રુજારી આવી જાય, આપણા શરીરમાં પસીનો છૂટી જાય, આપણો પોતાનો વિચાર કરતો કે આમાં આપણે કશું કરી શકતા નથી, ત્યાં સુધી આપણે પથ્થર જેવા જ છીએ. શું કહ્યું? શબ્દાર્થ ગમે એટલા કરતા હોઈએ એમ, પણ આપણામાં ઘણી જડતા છે. એટલે આવી રીતે નમ્ર બનવાની આપણને જરૂર છે એમ. આનંદજી બોલીએ. सकल देव देवन के हो देवा, परम कृपाल दयाल सभेवा, तुम बिनु शाय करन कहु नाई, लोक चतुर्दश उतहित माही, सकल देव देवन के हो देवा, सकल देवन के देव देवन के हो देवा, देव देवन के देवा. આવો પરમ જિજ્ઞાસુ જન સર્વ પ્રકારની અસ્મિયોનો ત્યાગ કરી આઠે અંગે દાસત્વપણાને ધારણ કરી અને પરમ ગુરુના શરણોમાં જઈને આ પ્રમાણે વિનંતી કરે છે. સકલ દેવન કે सकल देव देवन के हो देवा, બ્રહ્માંડમાં જેટલા દેવો છે અને દેવોમાં જે શ્રેષ્ઠ ગતિના મોટા દેવ એમના દેવાદી પણ પરમગુરુ દેવાદી દેવ છે એમ, બધાના એ દેવ છે. પરમગુરુની છત્ર છાયાની છે, સામાન્ય વિશેષ બધા જીવો આનંદ કર્યું છે. કે તમે પ્રભુ આવા છો અને મારી પ્રાર્થનાને ધ્યાનમાં લઈ અને દયા દ્રષ્ટિ કરો ને તો તુરત જ મારું આ દર્દ દૂર થઈ જાય એમ. તમે અપાર ગતિવાળા છો એટલે દયા કરતાની સાથે આ ભવનું સંકટ દૂર થઈ જાય એમ. દેવાધિદેવા પરમ કૃપાલ દયાલ સભેવા, સભેવા પરમ કૃપાલ, વળી તમે પરમ કૃપાળુ છો. અને જે સભેવા જે સ્વરૂપ લક્ષણો જે ભેદ છે એ સ્વરૂપ લક્ષણના ભેદને જમશે તેમ સમજાવી અને બક્ષિશ કરી અને પરમપતિની એકતા કરાવવા વાળા તમે પોતે જ છો એમ. એ તમારા હાથની જ વાત છે, તમારા સિવાય બીજો કોઈ કરી શકે એવો નથી. એટલા જ માટે પ્રભુ હું આપને વારંવાર વિનંતી કરું છું એમ કે હા तुम बिनु शाय करन कोहु नाही, હા કોહુ નાહી लोक चतुर्दश उतहित माही, तुम बिनु सहाय करन कोहु नाही.
સર્વજ્ઞ ભગવાન કરુણાસાગર સિવાય કોઈ પણ જીવના ગુના કોણ માફ કરી શકે? સહાય કરવા વાળા, માફ કરવા વાળા, જીવને શરણમાં લઈને ઉગારવા વાળા એક પરમ ગુરુ છે. અને આપની કૃપાથી હું સમજી શક્યો છું એમ. લોક ચતુર્દશ ઉતેત માહી 14 લોકથી 14 લોક સહિત બધાનું નિરીક્ષણ કરીને જોતો નક્કી થયું એમ. ઉતિત એટલે અહીંયા મૃત્યુલોકમાં કે પછી દેવલોકમાં સહાય કરીને આ જીવને બચાવે એવો. હાજી હાજી. આદ્ય સકર્તા સ્વરાજ કરુણેશ કૈવલ કરતાર કી, શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી, પરમ કૃપાળુ કરુણાસાગર ભગવાન કી, શ્રી નરવેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, શ્રી લક્ષ્મણદાસજી મહારાજ કી, ગુરુ શ્રી મોહનદાસજી મહારાજ કી, મહંત શ્રી